હું સિગરેટ પીતો તો અમારા પ્રિન્સિપાલ 6 ફૂટની હાઈટ વાળા કેમિસ્ટ્રીના ત્યાંથી નીકળ્યા. સાહેબ આયા. મેં કીધું આયા તો આયા. સાહેબ મારી બાજુમાં આવીને મને તો કચકચાને એક લાફો ખેંચ્યો. સિગરેટ પડી ગઈ. પાછળ 4-5 છોકરીઓ આવતી હતી. આપણી તો ઇજ્જતની પથ્થારી પડી ગઈ. સાહેબને માર્યો ધક્કો. સાહેબ પડ્યા નીચે. ઓલા મેં કીધું સંજ્યા કાલ એલસી પાક્કું મળી જશે. હું તો સીધો ભાગ્યો ઘેર જઈને હોટલ પર નોકરી કરવા વેઇટરની. સવારે 5 વાગે એક વ્યાયામશાળામાં હું કચરા પોતું કરવા જતો. મને કસરતનો શોખ. કચરા પોતું કરીને હું પેલા સાહેબના ઘેર ગયો. દરવાજો ખખડાયો. 5 વાગે સાહેબ ખોલ્યો. મને કે શું છે? માથામાં પાટો બાંધેલો. હું સાહેબ સોરી. શું સોરી? હારા ઘરનો છોકરો સુધરી જાય ને. ચાલું વિચારું કે સિગરેટ હું પીવું અને તકલીફ આ માસ્તરને. સિગરેટ છૂટી ગઈ. બોલો આવા શિક્ષકોને પગે લાગવું જોઈએ કે નહીં? વ્યક્તિ તમારા જીવનમાં તમને એક બોધપાઠ આપી દે, ભલે સિલેબસ પૂરો ના કરે, એવા શિક્ષકોને પગે પડવું એ આપણો ત્રીજો ધર્મ છે.